છેલ્લી નાની એવી રચના લઈ લઉં, પછી આપણે સાંઈરામભાઈને સાંભળવાના છે. એટલે બે ઘડીમાં नहीं करे राड, ओ फूटी जास नहीं करे राड. अरे साहेब हमको डर लागो एक डरो. ओ अरे साहेब हमको डर लागो एक डरो. साहेब हमको डर लागो एक डरो. મોજી લો મુકેશ બા જીતુ ભાઈ આ ડરા જય મોગલ. માત્ર રાગ એવો છે મિત્રો કે માના નામ ઉપર આ રાગનું નામ પડેલું એટલે રાગ દુર્ગા. जय जय दुर्गे मात भवानी, जय जय दुर्गे आ जय जय दुर्गे मात भवानी. जय दुर्गे या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु दुर्गा रूपेण सरस्वती रूपेण शक्ति रूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. जय जय दुर्गे मात भवानी, जय जय. इरे काया में माला मोतीन की, इरे काया में इरे काया में माला मोतीन की. टूटी जास दोरो रूड़ो कानरो. ओ टूटी जास दोरो रूड़ो. अरे साहेब हमको डर लागो ये बाबू आवे जो.
सुनबाई सानो नहीं भरोसो इस दान रो नहीं भरोसो इस दान अरे साहेब हमको डर लागो एक दिन रो अरे साहेब हमको डर लागो एक दिन रो છેલ્લે અમારા ગોપાલભાઈ બારોટ મારું પ્રથમ સ્ટેજ મને કોઈ આપ્યું હોય તો આપણે ગોપાલભાઈ બારોટ એકવાર એમને તાળીથી વધાવો પહેલી વાર મને 20 વર્ષ પહેલાંની વાત કરું છું મને પ્રથમ સ્ટેજ ગોપાલભાઈએ આપેલું અમદાવાદ ચાંદલોડિયાની અંદર મને હજી પણ યાદ છે એટલે જે પણ છું એટલે અમારા ગોપાલભાઈનો પણ ખૂબ જ આશીર્વાદ છે સાથે વિશેષ કંઈ વાત નહીં કરતા એમની એક ઈચ્છા છે એટલે મને કે તું આ તો ગવડાવજે પછી તું પૂરું કર બાકી હું આ ભજન ગાઈને પૂરું કરતો પણ ગોપાલભાઈની છે ત્યારે हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय બધાને બોલવાનું છે બાપ પૂજ્ય બાપુનો વિશ્વ વંદનીય સંત બાપુનો જ્યાં ઉતારો છો એમને અવાજ આવવો જોઈએ કે બાપ મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય વાહ જીતુભાઈ વાહ લીમડી મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोल श्री रामचंद्र भगवान સદગુરુ વાહ બાપ વાહ આવો આજ એના હૃદયમાં રામ હોય ને એ બોલી શકે બાપ સમગ્ર ભારત અત્યારે રામમય બની ગયું છે રામેશ્વર બાપુ જ્યાં રામ નહીં જેની પાસે રામ નહીં એનું કઈ કામ નહીં અને જે રામ ના નહીં એ કોઈ કામ ના નહીં જે રામ ના નહીં કોઈ કામ ના નહીં કોઈ માણસ ગુજરી જાય ને એટલે આપણે એવું બોલી કે હવે આમાં રામ રમી ગયા રામ નો એના રામ રમી જાય बाप आज आज आनंद आज उछरंग आज नैनो मां ने सखी हमारे आंगणे आज कंचन वर्षा में सामे संत समाज आखो बैठो पूज्य रामेश्वर बापू बैठा थे पूज्य जनक साहेब हमारा झालावाड़नु गौरव एवा पूज्यपाद जनक साहेब बैठा थे बीजा संतो हमारा अहींया तमाम विराजमान छे त्यारे हमणा भाई गोपाले એ તો ખાનદાન છે એટલે એને કીધું કે ગોપાલ ભાઈએ મને સ્ટેજ આપ્યું એવા હજારોને સ્ટેજ આપ્યા છે ખબર નથી અને એવું કોઈ બોલતું નથી આ તો એક સાધુનો દીકરો છે ખાનદાન છે એટલે બોલે એવી કઈ જરૂર નથી બોલવાની પણ એના એક વાત એને માની અહીંયા વંદના કરી હમણાં એટલે દુનિયામાં જનેતાની તોલે કોઈ નાવે બીજા લુખા લાડ લડાવે આ એટલા માટે બોલું કે જે કલાકારને મારું રજૂ કરવા છે એની માતૃભક્તિ એટલી બધી છે દુનિયામાં
સમગ્ર બ્રહ્માંડમાં બાળકનો જન્મ થાય અને એની પહેલી આંખ ખુલે ત્યારે એને પહેલું દર્શન માનું થાય. માનું દર્શન થાય પછી માં આખી દુનિયાને દર્શન કરાવે દીકરાને કે આ તારો બાપ, આ તારો મામો, આ તારો કાકો, આ તારો ધર્મ અને આ તારી જ્ઞાતિ. દુનિયાનું દર્શન બાળકને માં કરાવે. પણ દીકરો જો ખાનદાન પાકે જનક સાહેબ તો આખી દુનિયાને એની માનું દર્શન કરાવે સાહેબ. મારી માં કોણ, મારી જનેતા કોણ? એક શ્રવણની જેમ જેને માની સેવા કરી હોય, જેમ શ્રવણ સેવા કરે એમ જેને સેવા કરી 2 વર્ષ સુધી સતત એવી સેવા કે જે સેવાને આપણે બિરદાવી ન શકાય. કારણ કે માની સેવા કરવી તો આપણી બધાની ફરજ જ હોય છે બાપ. અને જે માને ન માને એને જગતમાં કોણ માને? જે માનું નથી માનતા એને જગતમાં કોઈ નથી માનતું. કારણ કે જેટલા જેટલા જગતમાં અનિષ્ટ છે એ બધાનો અનિષ્ટનો વધ કરનારી જો કોઈ હોય તો એ ભગવતી છે. ગડડ ઢોળ ત્રંબાળ કડડી જા કાસ્ત કડક અંજળ પ્રગટ મણી જાળ થડર પર ધરા થડક અડડ યાશ્ય સુરાણ મરણ અરિયાકદ મંડી સડડ ધાર રૂધીર સડ રગદા પ્રગચંડી ખડડ ભયો મેરુ પ્રબત મિટ ગજો તેજ શશી ભાન કો મોંઘો ભનંત જ્વાલા મુખી હરિલેત પ્રાણી અસુરાન કો. અસુરોનો વધ કરનારી માં છે. આજ એવી જનેતાની જેને ખૂબ સેવા કરી છે એવા મારા પરમ મિત્ર અને એમના પિતાશ્રી સાથેનો મારો નાતો એવા અત્યારે તો એનું નામ જ કાફી છે. એના માટે કઈ બીજા વિશેષણોની જરૂર નથી. સૂર્યને એવું ન કહેવું પડે હું પ્રકાશિત છું, એ ઉગે એટલે અંજવાળું થાય. ચંદ્રને એવું ન કહેવું પડે કે મારા ટાઢક છે, એ ઉગે એટલે ટાઢક આખી દુનિયાને થાય. એમ